નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જે મિત્રો ગુજરાત રાજ્ય દ્વારા મિત્રો નવી યોજના બહાર પાડવામાં આવી છે। વાત કરીએ તો મિત્રો નવા બજેટ પ્રમાણે મિત્રો 2024ના મિત્રો નવા બજેટ પ્રમાણે આ યોજના બહાર પાડવામાં આવેલી છે। યોજનાનું નામ મિત્રો જોઈએ તો નમો લક્ષ્મી યોજના અને મિત્રો નમો સરસ્વતી યોજના, બરોબર। આ બે યોજના મિત્રો બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આ યોજના શા માટે શરૂ કરવામાં આવી છે, એટલે કે આ યોજનાનો હેતુ શું રહેશે, ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ત્યારબાદ મિત્રો વાત કરીશું કોણ કોણ મિત્રો આ યોજનાની અંદર લાભ લઈ શકશે, ત્યારબાદ મિત્રો વાત કરીશું આ યોજનાનો લાભ પુરુષ લઈ શકશે કે સ્ત્રી લઈ શકશે કે બંને લઈ શકશે, બરોબર। તેની પણ મિત્રો ચર્ચા આપણે વિડીયોમાં આગળ કરીશું। ત્યારબાદ મિત્રો ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ, શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે અને ક્યારે તમને સહાય મળવાપાત્ર રહેશે, બરોબર। અને આ સહાય જે મળવાપાત્ર રહેશે તે તમને ક્યાંથી આપવામાં આવશે, તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। ત્યારબાદ મિત્રો એક વાત કરીશું આપણે કે આ યોજનાની અંદર કુલ કેટલા ઉમેદવારોને જે છે તે મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, તો મિત્રો તેની પણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, બરોબર, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, આ યોજનાની માહિતી મેળવીએ, વિગતવાર માહિતી મેળવીએ। તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો આ યોજના શા માટે શરૂ કરવામાં આવી છે, એટલે કે મુખ્ય હેતુ શું રહેશે, બરોબર। તેની અંદર વાત કરીએ તો મુખ્ય હેતુ મિત્રો તમે જોઈ શકો છો, કિશોર પોષણ માટે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આરોગ્ય, બરોબર, આરોગ્ય અને શૈક્ષણિકને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે, બરોબર। તો મિત્રો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કુલ કેટલી મિત્રો સહાય તમને આપવામાં આવશે, બરોબર, અને કોને કોને સહાય આપવામાં આવશે તે પણ મિત્રો આપણે આગળ વાત કરીશું। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે, તો મિત્રો વાત કરીએ તો ધોરણ 9 અને 10ની અંદર મિત્રો જે દીકરી ભણતી હોય, બરોબર, તેમને માટે મિત્રો 10,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। અને જે ઉમેદવાર એટલે કે દીકરી ધોરણ 11 અને 12ની અંદર પ્રવેશ કરે છે, બરોબર, અથવા તો ભણે છે, બરોબર, તેમને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, બરોબર। આમ બંને થઈને મિત્રો 25,000ની સહાય મળવાપાત્ર રહેશે, અને 25,000 મિત્રો નમો લક્ષ્મી યોજનામાંથી આપવામાં આવશે, અને 25,000 જે છે તે મિત્રો નમો સરસ્વતી યોજનામાંથી આપવામાં આવશે। બંને યોજનામાંથી મિત્રો 25,000 મિત્રો સહાય આપવામાં આવશે। અને ટોટલ મિત્રો વાત કરીએ, બરોબર, જે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવાથી 50,000ની તમને સહાય મળવાપાત્ર રહેશે, બરોબર। કુલ તમને 50,000 સહાય તમને મળશે। તો મિત્રો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ કોને કોને લાભ મળવાપાત્ર રહેશે, આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે, ખાલી પુરુષોને મળશે કે ખાલી સ્ત્રીઓને મળશે કે બંનેને મળશે, બરોબર, તે મિત્રો આપણે વિગતવાર જોઈએ। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ, બરોબર, એટલે કે ગુજરાતમાં રહેતા હોવા જોઈએ, બરોબર, પહેલેથી ગુજરાતની અંદર નિવાસ કરતા હોવા જોઈએ, તે લોકો આ યોજનાની અંદર લાભ લઈ શકશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આ યોજનાનો લાભ, બરોબર, મહિલાઓ જ લઈ શકશે, બરોબર, એટલે કે દીકરીઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે, જે ધોરણ 9, 10, 11 ને 12માં જે અભ્યાસ કરતા હોય, બરોબર, તે દીકરીઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉમેદવારે સરકારી અથવા સરકારી સહાયતી શાળામાં નોંધણી કરાવવી જોઈએ, બરોબર, નોંધણી કરાવવી ફરજિયાત છે। જે ઉમેદવાર આ યોજનાની અંદર લાભ મેળવવા માગે છે, બરોબર, તેમને સરકારી અથવા તો સરકારી સહાયતી શાળાની અંદર નોંધણી કરાવેલી હોવી જોઈએ, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ ઉંમર કેટલી હોવી જોઈએ, બરોબર, ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ, તો તેની અંદર વાત કરીએ તો ઓછામાં ઓછા તમારે 13 વર્ષ હોવા જોઈએ, ઓછામાં ઓછા 13 વર્ષ હોવા જોઈએ, અને વધુમાં વધુ જે છે તે 18 વર્ષ હોવા જોઈએ, બરોબર। 13 વર્ષથી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ, વચ્ચે હશે એટલે તેમને તમામને લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આવક મર્યાદા કેટલી હોવી જોઈએ, બરોબર, વાર્ષિક આવક મર્યાદા તમારે કેટલી હોવી જોઈએ, તો તેની અંદર વાત કરીએ તો વાર્ષિક આવક મર્યાદા જે છે તે મિત્રો 6 લાખ મિત્રો નક્કી કરવામાં આવેલી છે, 6 લાખ નક્કી કરવામાં આવેલી છે, એટલે કે 6 લાખથી નીચે હશે, બરોબર, તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે ઉમેદવાર ધોરણ 9 થી 12 વચ્ચે હોય, બરોબર, તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, એટલે કે ધોરણ 9, 10, 11 ને 12, બરોબર, આ 4 ધોરણની અંદર અભ્યાસ કરતા હશે, બરોબર, તેમને તમામને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, પણ મિત્રો ખાલી દીકરીઓને, બરોબર, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કુલ કેટલા ઉમેદવારને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, આ યોજનાની અંદર કુલ કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, તો મિત્રો આ યોજનાની અંદર વાત કરીએ તો આ યોજનામાં કુલ 1250 કરોડની મિત્રો જોગવાઈ કરવામાં આવેલી છે, બરોબર,
1250 કરોડની મિત્રો જોગવાઈ કરવામાં આવેલી છે। એટલે કે મિત્રો વાત કરીએ તો કુલ 10 લાખ જેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। કુલ 10 લાખ ઉમેદવારો બરોબર દીકરીઓને લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આપણે આ વાત કરી કેટલા ઉમેદવારોને લાભ મળશે, ત્યારબાદ મિત્રો કોને કોને લાભ મળશે, ત્યારબાદ મિત્રો આપણે જોયું કેટલી સહાય મળવાપાત્ર રહેશે, યોજના શા માટે શરૂ કરવામાં આવી છે। હવે મિત્રો આપણે એ વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે બરોબર, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો મિત્રો તેની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ બરોબર, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો સૌથી પહેલાં તો મિત્રો એક આધાર કાર્ડ, અરજદારનું આધાર કાર્ડ એટલે કે દીકરીનું આધાર કાર્ડ હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ડોમેસાઇલ પ્રમાણપત્ર। આ ડોમેસાઇલ પ્રમાણપત્ર જો તમે પહેલી વાર નામ સાંભળ્યું હોય બરોબર, તો આ ડોમેસાઇલ પ્રમાણપત્ર તમને ક્યાંથી મળશે તેનો હું તમને અલગથી વિડીયો બનાવી આપીશ બરોબર। અને ટૂંકમાં વાત કરીએ તો આ ડોમેસાઇલ પ્રમાણપત્ર તમને તાલુકામાંથી મળી જતું હોય છે બરોબર। તો મિત્રો ત્યાંથી તમારે કઢાવી લેવાનું રહેશે, અથવા તો મિત્રો હું તમને અલગથી વિડીયો બનાવીને આપી દઈશ જેની અંદર તમારે ડોમેસાઇલ પ્રમાણપત્ર કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કઈ જગ્યાએ કઢાવવાનું રહેશે બરોબર, ક્યારે નીકળે, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી હું તમને આગળના વિડીયોમાં જણાવી દઈશ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જન્મનું પ્રમાણપત્ર બરોબર, જન્મ તારીખનો દાખલો બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ ગત વર્ષની માર્કશીટ બરોબર, એટલે કે ગયા વર્ષની માર્કશીટ। જો તમે 8મું ધોરણ પાસ કર્યું હોય બરોબર, તો મિત્રો 8મા ધોરણની માર્કશીટ તમારી પાસે હોવી જરૂરી છે, જેની જરૂર પડશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જાતિનો દાખલો હોવો જરૂરી છે। ત્યારબાદ મિત્રો આવકનો દાખલો હોવો જરૂરી છે, આવકનો દાખલો પણ તમારી પાસે હોવો જરૂરી છે। ત્યારબાદ બેંક પાસબુક બરોબર, જે અરજદાર છે બરોબર, એટલે કે દીકરીની પાસબુક જોશે બરોબર, દીકરીની પાસબુક હોવી જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે। તો મિત્રો આપણે આટલા ડોક્યુમેન્ટ જોઈએ, ફરીવાર જોઈએ તો એક આધાર કાર્ડ, ડોમેસાઇલ પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો, ત્યારબાદ ગયા વર્ષની માર્કશીટ એટલે કે ગત વર્ષની માર્કશીટ, ત્યારબાદ મિત્રો જાતિનો દાખલો, આવકનો દાખલો અને બેંક પાસબુક। તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવો જરૂરી છે। હવે મિત્રો આપણે વાત કરીએ અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે બરોબર, ઓનલાઈન અરજી કરવાની રહેશે કે ઓફલાઈન। મિત્રો આ યોજનાની અંદર હજી ઓનલાઈન અરજી શરૂ થઈ નથી બરોબર, આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। જ્યારે મિત્રો ઓનલાઈન અરજી શરૂ થશે બરોબર, એટલે મિત્રો આપણે અલગથી વિડીયો તમને બનાવીને આપી દઈશું। અને મિત્રો વાત કરીએ તો આ યોજનાના જ્યારે મિત્રો ફોર્મ ભરાવાના શરૂ થશે બરોબર, એટલે મિત્રો અમુક ફેરફાર થવાની પણ મિત્રો શક્યતા રહેશે બરોબર, એટલા માટે હજી ફાઇનલ નોટિફિકેશન નથી આવી, પણ મિત્રો આપણી પાસે આટલી નોટિફિકેશન આવી ગઈ છે, એટલે મિત્રો આપણે આટલી તમને માહિતી આપી દીધી છે। તો મિત્રો હવે આપણે વાત કરીએ તમારે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે બરોબર, તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો અરજી તમારે ક્યાં કરવી બરોબર, અરજી ક્યાં કરવી, તો તેની અંદર મિત્રો વાત કરીએ તો મિત્રો અહીંયા તમે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ જોઈ શકો છો બરોબર। આ જે છે તે મિત્રો આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે। તો આ વેબસાઇટની અંદર તમારે જવાનું છે બરોબર, વિઝિટ કરવાની છે, જે મિત્રો વેબસાઇટ છે cmogujarat.gov.in બરોબર। આ વેબસાઇટ તમારે જોતી રહેવાની છે, ચેક કરતી રહેવાની છે બરોબર, અથવા તો મિત્રો આપણે વિડીયો તો મૂકવાના જ છીએ, એટલા માટે તમારે પછી આ વેબસાઇટમાં જવાનું રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો આ વાત કરીએ આપણે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, એટલે કે ઓનલાઈન અરજી તમારે કઈ વેબસાઇટમાંથી કરવાની રહેશે। તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ત્યારબાદ મિત્રો કુલ કેટલા ઉમેદવારોને લાભ મળવાપાત્ર રહેશે, કોને કોને લાભ મળશે, ત્યારબાદ કયા કયા ધોરણવાળાને લાભ મળશે, ત્યારબાદ મિત્રો કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે। તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે। હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, શક્ય હશે તો તમારો પણ મિત્રો જવાબ આપી દઈશું। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારી નવી યોજનાની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોઈન થઈ જાયજો, જેની અંદર નોટિફિકેશન તમને મળતી રહેશે। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।